રામ રામ ભાઈઓ, જય માતાજી મિત્રો. તો ભાઈ આજ આપણે ફાઇનલી આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડીના ટૂરમાં આજ 9 તારીખ છે ને આપણે નીકળવાનું છે. હવે અમે 6 જણા ગાડીમાં જવાના છે અને જોઈ શકો છો હારગઢિયા. તો ભાઈ કાલની વાતનો ગાડી બેઠો છે તૈયાર થઈ અને હારગઢિયાને જુઓ આખી મોટી બેગ મસ્ત મજાની પેક કરીને હોય છે કપડાની. હવે હારગઢિયા ભાઈ ટાયર વાળી આખી બેગ લાવી રહી છે, તમે જુઓ ખાલી જોઈ શકો છો તમે. અને ભાઈ આપણે પણ જોઈ શકો છો આપણે એક થેલો આ છે, એક થેલો આ છે, 2 થેલા પેક કરીને આવ્યાથી ઘણા બધા લગભગ 5 જોડી કપડાં છે, 1 જોડી પહેરવા છે. પછી આપણું બધું વિડીયો શૂટિંગનો માલ છે, જેમ કે પાવર બેગ છે, મોબાઈલ છે, ચાર્જિંગ છે, પછી માઇક છે, ઘણી બધી વસ્તુ મળી છે. અને હાલ લગભગ 4 વાગ્યા છે અને અમારે હવે નીકળવાનું છે બધાને ફરવા માટે. બસ હવે તમે બ્લોગમાં બનાવી રહેજો, બીજા આગળ શું થાય. તો હવે આપણે દાંતણ ને બધું તો કમ્પ્લીટ કરીને હશે તો વહેલા. અને હારગઢે જો તારીખ ઉપર બેસી ગયો છે. તમે ગયા રાતના 4:30 વાગ્યા છે અને અમારે ઘેર જવું છે અમારે કુળદેવી માતાના દર્શન કરવા. તો અમે ઘેર બધા દેવી દેવતા માતાજીને પછી લાગવા જવું છે કે અમે સુખ શાંતિ ફરી અને ઘેર પાછા આવી જાય. કેવું હારગઢિયા દર્શન કરવા બાઇકમાં બેસીને ત્યાં કરવું છે. બ્લોગમાં બનાવી રહેજો, જબરજસ્ત મજા આવવાની છે. તો ભાઈ અમે ગામમાં આવી ગયા છે ને આ છે અમારે કુળદેવી બોચર માતા. પછી લાગબડા કે માતાજી સુખ શાંતિ અમને ફેરવી અને બધાને ઘેર લાવે. તો ભાઈ અમારા ગામના જે મેન ધોમ છે નકળંગ મેઘાતારીનું મંદિર ત્યાં આવી ગયા છે હવે દર્શન કરવા. બસ બધા ભગવાન માતાજીને દર્શન કરી નાખો એટલે સુખ શાંતિ ફરીને આવી જાય ઘેર. હારગઢે જો દર્શન કરી રહ્યો છે. તો ભાઈ ફાઇનલી અમારા બિસ્તરા પોટલા બાજીને તું એક થેલો મારી વળજો, એક થેલો પાછળ વળજો. અને આ હારગઢિયો જો તો અલી બેગ લઈને શેરિયામાં રખડે છે. તો ભાઈ હારગઢિયા ઘેર જવું છે. હવે ચા મેળવો છે એટલે મસ્ત મજાનો ચા પીવો છે અને એટલે ઘડા ગાડી આવી જાય, અમારા બીજા બધા માણસો આવી જાય પછી નીકળવું છે ફરવા. હવે મસ્ત મજાનો ચા પી ઊંઘ ઉડી ગઈ છે અને અમે હવે રવાના થઈ ગયા છે બધા રોડ બાજુ. થોડી ગાડી આવી ગઈ છે હવે આવે રેડી છે. બસ હવે નીકળવું છે રોડ બાજુ. તો ભાઈ ફાઇનલી અમે ગાડીની વાટ જોતા હતા, તમે જોઈ શકો છો ભાઈ અમે ગાડી આવી ગઈ છે. શું કહું હારગઢિયા? ગાડી આવી ગઈ, નીકળવું છે. જેમ થાય ફરવાની આમ કેવું પેટમાં કેવું થાય જિંદગી પહેલા ફરવા નીકળ્યા ભાઈ એટલી ઉત્સુકતા છે ને ભાઈ. જો ગાડી આવી ગઈ છે પછી હવે ડિક્કીની અંદર થેલા મેળવા ખીખડી જાય. તો ભાઈ ફાઇનલી બધા ગાડી બેસી ગયા છે અને જો ગાડી નીકળી ગઈ છે. હવે આપણે પહેલા જઈએ ગોમતી બજાર. તો ભાઈ પહેલું લગભગ 99% મરતોલી જવાનું છે ચેર માતાના દર્શન કરવા. જો બધા મસ્ત મજાની વાતો કરે છે અને અમે હાંગડી વેચેડી મસ્ત મજાની ચર્ચા કરે. અમે હાંગડી વેચેડી મોજ કરે છે ભાઈ. જબરજસ્ત મજા આવશે. બ્લોગમાં બનાવી રહેજો, જોઈએ આગળ શું થાય. તો હવે સવારમાં લગભગ 7:30 છે અને અમે જગોણા સીએનજી પંપે આવ્યા છે. જો ગેસ ભરાવાનો છે. જગોણા આવી જાય પહેલું જવાનું છે અમારે મરતોલી. ત્યાંથી દર્શન કરીને પછી આગળનો ટૂર. તમે જુઓ તો ખરી ખાલી આ હારગઢિયા જો એની મોજમાં ફરે છે. જો તમારા મુકાભાઈ ડોક્ટર આવી ગયા છે. તમે ક્યાં કહો? જબરજસ્ત મજા આવશે. બસ બ્લોગમાં બનાવી રહેજો, જોઈએ આગળ પીતા. સવારના લગભગ 8 વાગી ગયા છે અને પહેલા જ અમે આવી ગયા છે ચેર માતાના મંદિરે. જોઈ શકો તો મરતોલી આવી ગયા છે અને અંદર જઈને મસ્ત મજાના તમને પણ દર્શન કરાવું. બ્લોગમાં બનાવી રહેજો. તો મંદિરની અંદર આવી ગયા છે તમે જોઈ શકો છો. આ છે પહેલું મેન જૂનું મંદિર. જોઈ શકો છો તમે પણ દર્શન કરી લો. અને એની એક્ઝેક્ટ હોમે જ છે આ નવું મંદિર. તમને દર્શન કરાવી નાખું.
જોઈ શકો છો અંદર હાજી ભુવાજી. આ છે કોનજી ભુવાજીની ગાદીની આ છે કોનજી ભુવાજીની ગાદી. અને ભાઈ બીજું કે ઘણા વર્ષોથી ઘણા વર્ષ જૂના લાડવા સિવાય જો તમે ખાલી હું બતાવો તમે 25 વર્ષ. કેટલા 25 વર્ષ. 25 આ પોત લાડવા છે તો 25 કે ખબર નહીં કેટલા વર્ષ પણ ઘણા વર્ષો જૂના લાડવા છે હાલે એવા ને એવા છે. ગત્તુ લાડવા બગડ્યા નહીં એટલા ચેર માતાનો હાથ છે. હવે આ છે મંદિરનું વ્યૂ. ચેર માતાનું મંદિર જોઈ શકો છો તમે. ઘણા વર્ષથી આપણે તો આયા નતા. લગભગ ગણો 7-8 વર્ષ પહેલા હું એક વખત આવ્યો હતો. એના પછી હવે ફર્સ્ટ ટાઈમ આવ્યા બીજી વખત. શું હાર ઘડી હવે ચીકન જવાનું પછી ભાઈ ચા પીવા જવું છે. સવારમાં ઘેર ચા પીને નીકળ્યા હતા. હવે એક વાર ફેર ચા પી આપણી એટલે મોજ પડી જાય. શું કહ્યું મજા. એમ તો ભાઈ મસ્ત મજાનો જોઈ શકો છો. ગરમા ગરમ ચા લઈ લીધો છે. ચા પી લે એટલે મસ્ત મજાનો મૂડ ફ્રેશ થઈ જાય. હવે દર્શન મસ્ત મજાના કરીને વાંચ્યો છે ચેર માતાનો. અંદર હવે પાછા ગાડી બેસી ગયા છે. હવે લગભગ બહુચરાજી જવાનો પ્લાન છે 99%. તો ગાડી હવે નીકળે છે. ભાઈ બહુચરાજી નીકળી ગયા છે જવા માટે. બધા આગળ બેઠા છે જો. અને અમીન હાર ગડીઓ મસ્ત મજાને જડી કાઢે છે. ગમે એવું રહો શું કેવું આ ગડિયા મોજ દરિયા એમ. તો ભાઈ હાલ હવે મરદોલી દર્શન કરી. ખોટી વાત છે ભાઈ. શું ખોટી વાત છે? બ્લોગ એમ પેલા જો ભાઈ ગમે તે આધી ઉતરે ભાઈ મરતોલી દર્શન કરીને ડાયરેક્ટ આવી ગયા છે હાલ બહુચરાજી બજાર ની અંદર. હા જો બહુચરાજી આ બજાર છે ભાઈ. અને હવે જવું છે અમારી કુળદેવી જ છે બહુચર માતા. તો જવું છે દર્શન કરવા. આવે તમે બ્લોગમાં બન્યા રહેજો. મસ્ત મજાના તમારી પણ દર્શન કરાવો. તો ભાઈ બહુચરાજી આવી ગયા છે. જો બહુચરાજી મંદિર ની અંદર આવી ગયા છે જો. અને ભાઈ આ મંદિર બને રહ્યું જ છે. જે ખાસા ટાઈમ થી મંદિર બને છે. એક વખત પહેલા પણ આવ્યા હતા 6-7 મહિને પહેલા. ત્યારે પણ મંદિરના ખાલી પિલ્લર નો મતલબ જે પાયો ખોદેલો હતો. હાલ જો મંદિર ઘણું ખરું બની ગયું છે. મતલબ પિલ્લર સુધીનું બની ગયું છે. પછી અમારે હવે જવું છે દર્શન કરવા. બધા માણસો આગળ નીકળી ગયા છે. ફટાફટ દર્શન કરી નાખો તો મને પણ દર્શન કરાવો. મંદિરનું કામકાજ ચાલુ જો. ખાલી તમે ઉપર ક્રેન મારેલી છે જોઈ શકો તમે. આ ક્રેન થી બધું કામકાજ ચાલુ છે. એ આખો આબુ આવું ખબર હા આખો આબુ આવું શું આગળ ભાઈ હાર ગટ્યો કે આ ક્રેન માં આવું ઉદાડો ક્રેન ભાળી છે. આ જિંદગી પહેલી વખત ક્રેન ભાળી. હા કાની રહીને તો આજે જ ભાળી ને ભાઈ. કાની રહીને તો મેં આજે જ ભાળી છે જો. ભાઈ કેટલી લોબી છે. સિરિયસ કેસ લાગે. એમાં 40 ફૂટ હારી ને 40 ફૂટ પેલી ના 40 ફૂટ તો ટુકડા પડ્યા જો. બસ દર્શન બર્શન થઈ જશે મસ્ત. હવે નીકળવું છે ફેર આગળ. જ્યાં તમે જવાનું છે એ તમે વિડીયો બનાવી રહેજો. તો ભાઈ બહુચરાજી દર્શન કરીને જશે જો. અમારા ટીકા પડી જાય ગાડી ગણ આવી ગયા હતા. અને હવે જવાનું છે વડવાળા. જે ભાઈ લગભગ શંકર ભગવાન છે. શંકર ભગવાનના તો અમે દર્શન કરવા જવાનું છે વડવાળા. અને એના પછી આગળ લગભગ ચોટીલા જવાનું છે. પણ આ બધું તમને જોવા મળી જાય. પણ તમારે છેલ્લા સુધી વિડીયો જોવો પડશે તો વિડીયો બનાવો. તો હવે નીકળીએ વડવાળા. તો ભાઈ બહુચરાજી થોડાક જ આગળ આવ્યા છે. અને હોટલ છે જો. હારગડીઓ બેસી ગયો ભાઈ પહેલથી. ભાઈ સવારના લગભગ 4 વાગે ક્યારથી ચા પીને હેડ્યા હતા. હવે ચા નાસ્તો કરવાનો છે. જોઈએ હાલ ચા નાસ્તામાં શું છે. આ બધા હવે આવ્યા છે ચા નાસ્તો કરવા માટે. શું છે કોઈ છે કે નહીં ચા નાસ્તામાં? ચા ને જલેબી. સમોસા કચોરી ચાલે. डबल बना दे उसको पार कर
તો ભાઈ સમોસા ખાધા છે મસ્ત મજાના. અને જુઓ આ ડાયરી છે, ડાયરી બધી સિસ્ટમ લખેલી છે. બધા જણાના હાલ 3,000 રૂપિયા ઉઘરાયા છે. બધાનો ભેગો ખર્ચો કરવાનો, ચા પીવો, નાસ્તો કરવો, પાણી પીવો, બધું ભેગાનો ખર્ચો થાય અને એમાં લખાય છે. આ સિસ્ટમ છે એટલે કોના જોડે સુતા કે એવું કરવામાં ના રહે. છેલ્લે પૈસા પટી ગયો તો ફેરથી પછી ઉઘરાવાના, છેલ્લે હિસાબ થાય ઘેર નીકળવો હોય તો. આ સિસ્ટમ કેવી લાગી તમને? તમે પણ ગમે તો ફરવા જાઓ તો આ સિસ્ટમ વાપરજો. તો ભાઈ બધા છે ને ચેડી ના બેઠા, બધાને એમ લાગે કે ભાઈ ચેડી ના બેઠા, પણ બધા મારી બેઠા છે. ચેડી બેવા વાળા જો ખાલી ટ્રેન બાકી બિંદાસ છે, ઊંઘ જ કાઢવા છે. ભાઈ લગભગ 1:30 વાગ્યો છે અને ફાઇનલી અમે તો ઉતરેજ આવી ગયા છે. વડવાળા જે મંદિર કહેવાય છે તો અમે જુઓ વડલો ઉભો છે તો બતાવું જો અમે વડલો છે ને આ છે ભાઈ મંદિર. અંદરથી ઘણું મોટું છે. જો ગાડી અંદર પાર્કિંગ કરી નાખી છે અને અમારા મોણસો આગળ નીકળી ગયા છે. સ્પેશિયલ લાગ્યા એટલે આ માટે હું બહાર આવ્યો હતો. હવે અંદર જઈને દર્શન કરવા છે. મંદિર ખાસું મોટું છે, જો ખાલી તમે જો. બસ બ્લોગમાં બનાવી રહેજો, તમને બધે દર્શન કરાવો. હવે ફાઇનલી મંદિરના અંદર આવી ગયા છે, તમે જોઈ શકો છો. ખાલી આથી ગેટ, આ બાજુ બધી ધર્મશાળા જેવું છે. આ જો ખાલી સ્વર્ગ જેવો નજારો લાગે ને. બાકી મંદિર જુઓ ખાલી, અને એવો જુઓ ખાલી પડ છે મોટો, જોઈ શકો છો. બસ હવે અંદર જાવું છે મંદિરમાં. અંદર જઈને તમે દર્શન પણ કરાય. બ્લોગમાં બનાવી રહેજો. આ મંદિરની અંદર ભોજનાલય પણ છે, મતલબ પ્રસાદી પણ હોય છે. મોટા પાયે બધું અંદર છે. હું તમને બતાવું, તમે જુઓ ખાલી. જો અંદર મોટા પાયે ભોજનાલય પણ હોય છે, મતલબ પ્રસાદી પણ હોય છે અને દરરોજની હોય છે. પાછી વડનાથવાળા મંદિર જોઈ શકો તમે, પ્રસાદી પણ હોય છે. વડવાળા મંદિરે દરરોજના પ્રસાદ પણ હોય છે, તમે જોઈ શકો છો. લગભગ 1:30 વાગ્યા છે અને અમે બધા પણ પ્રસાદ લેવા બેસી ગયા છે. જો આટલી બધી આઈટમ હોય છે પ્રસાદમાં, અમે પણ પ્રસાદ લઈએ. વડવાળા મંદિર ભાઈ પ્રસાદી પણ લઈ લીધી છે અને હવે ડાયરેક્ટ જવાનું છે આપણે છે ચોટીલા. સીધા હવે નીકળવાનું છે ચોટીલા. અહીંથી લગભગ 50 જેટલું થાય છે, 60 કિલોમીટર જેટલું થાય છે. હવે નીકળવાનું છે ચોટીલા. બસ બ્લોગમાં બનાવી રહેજો, જોઈએ આગળ. હવે 3 વાગ્યા છે અને ફાઇનલી અમે ચોટીલા પણ આવી ગયા છે. જોઈ શકો છો તમે, જો ઉપર મંદિર માલા કરું દેખાતું છે. બધા ફોટો શૂટ કરી રહ્યા છે. તો ભાઈ બસ હવે ચોટીલા ઉપર મંદિરે દર્શન કરવા જવું છે. ત્યાં પણ તમને દર્શન કરાવજો અને વિડીયોમાં બનાવી રહેજો. રાતના લગભગ 10 વાગ્યા પછી કે ખબર નહીં કેટલા વાગ્યા પછી, 5 વાગ્યા પછી ઉપર નહીં ચડવા દેતા. લગભગ મંદિર બંધ થઈ જાય છે. અમને ખબર નહીં, હાલ જો મંદિર ચાલુ છે. ભાઈ જેટલો મેં આ બ્લોગ એડિટ બનાવે ને એના બધા હાર્દિકના ફોટા પડ્યા જરૂરી છે. હા ફાઇનલી ભાઈ પગથિયે પણ ચડવાનું ચાલુ કરી નાખ્યું છે, જોઈ શકો છો. પાણી બધા પીએ છે. 999 પાવડી વિકી છે, મતલબ 1000 જેવી. જોઈએ જેટલી છે આમ એક ગણી નથી. ચડતા ચડતા થાક લાગે છે કે નહીં. જો
ભાઈ પગથિયે ચડવા ચાલુ છે જો એ તો લગભગ હડતે પણ નથી આયા જો નીચે ખાલી જો નજારો ચોટીલાનું ગોપડ કેમ તો ભાઈ અડધા પગથિયે હું આવી ગયો છું અને પરથી જોવો ખાલી તો હમણાં નજારો જોવો તમે ખાલી અને અમારા ટીમ વાળા હજી કે ભાઈ આયા નહીં હવે હારગઢિયા તો થોડીક નજર પડી જાય આવે હારગઢિયા તો ભાઈ ફાઇનલી અમે મંદિરના ઉપર આવી ગયા છે જોઈ શકો તમે આ છે મંદિર ચોટીલા ચામુંડ માતાનું બધા માણસો આવી ગયા છે બસ હવે દર્શન કરવા જાઉં તો ભાઈ મસ્ત મજા તમને દર્શન કરાવું ચામુંડ માતાનું ભાઈ હોય જો તમે બધા ભાઈ હોય પથ્થરનું ઘર બનાવી છે જોઈ શકો તમે તો બધે પથ્થરના ઘર બનેલા છે જોઈ શકો છો શું હોય પથ્થર મૂકવાથી આપણા ઘેર આજથી જ આપણા પંચમાળના પથ્થર મિલ્યા હોય તો શું 100% આપણા ઘેર 5 માળનું ઘર બને જો વાત સાચી છે તમે કોમેન્ટ કરો તો ભાઈ ફાઇનલી લગભગ 4 વાગ્યા છે અને ચોટીલા અમે દર્શન કરી અને બધા હવે રવાના થઈ ગયા પાછા પવિત્ર રહ્યા હતા જોઈ શકો તમે અને હવે હાલ કોઈ એવો બધો પ્લાન નથી હજુ કે દર્શન કરીને આટલામાં આજુબાજુ બસ પડશે તો આટલામાં જોક રહી જશે અને કાલે સવારમાં એટલે કે લગભગ રાજકોટ જવાનો પ્લાન છે અને બીજી બાજુ મતલબ દ્વારકા જવાનો પ્લાન છે હજુ સુધી ફાઇનલ શું નથી બધા ડિસિઝન લે તો જો દ્વારકા જવાનું થાય તો દ્વારકા જા અને જો મતલબ રાજકોટ જવાનું થાય તો આથી રાજકોટ સિટી ફરવાની એમાં જે પણ પ્લાન હશે એ તમને કાલના બીજા વિડીયોમાં પણ જોવા મળી જાય તો બસ બધા વિડીયો જોવાનું ભૂલતા નહીં ચેનલમાં ન આવે તો ગાઉકા સબસ્ક્રાઇબ કરી નાખજો પાછા જોઈએ આગળ તો ભાઈ ફાઇનલી ચોટીલા મસ્ત મજાના દર્શન કરીને હાલ લગભગ 4:30 વાગી ગયા છે અને અમે હવે રવાના થઈ જાય રાજકોટ બાજુ અને જો રસ્તામાં જાતે જો અંધારું થઈ જાય તો વાટમાં જો હોટલમાં વાહો રહી જાય ગેસ્ટ હાઉસમાં અને જો રાજકોટ પહોંચી જાય તો રાજકોટ રહેવાનું છે અને કાલે આખો દાડી મસ્ત મજાનું રાજકોટ ફરવાનું છે આખા રાજકોટમાં જે અત્યારે મશીનરી વધારે એટલે બધું જોવાનું છે માહિતી લેવા માટે ખાલી તો ભાઈ હાલ 5 વાગવા આવ્યા છે અને મસ્ત મજાની ચા ચુસ્કી બહાર નાખો જો બધા ચા પી રહ્યા છે હારગઢિયા સિવાય ભાઈ હાલ અમે રાજકોટમાં છે રાજકોટ 2-3 કિલોમીટર સિટી છે અને મતલબ આપણે મશીનરી જવાનું કેન્સલ થાય છે ને હવે છે જવાનું છે ડોક્ટર છે જવાનું છે નાઈટ રોકાવાનું છે પછી દ્વારકા એવું એમ હા તો ભાઈ મસ્ત મજાની સારી હોટલ ભાડી અને નાઈટ રોકાવાનું છે અને હાર વહેલા નીકળવાનું છે દ્વારકા તો ભાઈ લગભગ 2-2.5 કલાકથી અમે હોટલ ખોલતા હતા કે સારી હોટલ ખાવા માટે પણ મળી જાય અને રહેવા માટે એસી હોલ મળી જાય તો કોઈ હોટલે ખાવાનું હતું તો કોઈ હોટલે એસી રૂમ હતું પણ એક જગ્યાએ મળ્યું નહીં વ્યવસ્થિત એટલે હાલ હવે આ હોટલે ઉભા રહ્યા છે જોઈ શકો જય માતાજી હોટલ છે જય માતાજી હોટલે ઉભા રહ્યા છે અને જો બધા પૂછવા જોઈએ છે જોઈએ હવે ખાવાનું તો લગભગ મળી જ જવાનું છે જેમ ટ્રાફિક તમે જોઈ શકો છો જે જગ્યાએ સારું ખાવાનું હોય ને ટ્રાફિક નહીં જ હોય બસ ખાવાનું તો 100% મળી જાય અને હવે રહેવા માટે જો હોટલ મળી જાય તો મેળ પડી જાય જોઈએ હવે શું થાય તમે બ્લોગમાં બન્યા રહેજો ફાઇનલી આ હોટલ એ ખાવાનું આવી ગયું છે જો ફિક્સ થાળી નથી પણ અલગ અલગ ઓર્ડર કર્યો હતો જો એક મિનિટ આ પનીરની પછી આજી છે બટાકા મસાલા ત્યારે ભીંડી ફ્રાય પછી દહીંનું ફ્રાય બધા જમવા બેસી જશે મસ્ત મજાનું જોઈ શકો તમે આપણે પણ ટ્રાય મારી નાખો હવે કેવું છે જમવાનું પનીર ખાવાનું ભાઈ પ્યારું
ગાડી આટલું ભેજ જજો બધા ભાઈ જમીન આગળ મળીએ થોડું યાર બધું મસ્ત મજાનું પેટ ભરીને ખાઈ લીધું છે અને બધા હવે મારે નીકળવું છે પાછું રૂમ બાજુ જેમ કે હતી રૂમ ફળવાનું તો બાજી જ છે એટલે આગળ બીજી છે હોટલમાં રૂમ મળશે બસ ને સીધું આટલો ડાળીને સુઈ જવાનું છે કાલ વહેલા 9 દ્વારકા બાજુ નીકળવાનું છે જો આ ગાડીમાં બેસીને નીકળવું છે પાછું હોટલનું રૂમ ફળવા લાઈન નહીં લેવા તો હવે લગભગ 10:30 વાગ્યા છે અને અમે આવી ગયા છે જામનગર અને રાધિકા ગેસ્ટ હાઉસમાં મસ્ત મજાનો રૂમ રાખ્યો છે બસ હવે જવું છે ફરવા અને મારે બેવું છે બ્લોગ એડિટ કરવા તો બસ આ વિડીયો તમને જેવો લાગ્યો અને કાલની અપડેટ તમને વિડીયોમાં બીજા ભાગમાં જોવા મળતી રહે આ જેટલા દાડા પણ અમે ફરવાને બધા ભાગ આવશે અલગ અલગ પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ એવી રીતના ચેનલમાં નવા આવે તો કાગળ સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો આપણે મળશું કાલના વિડીયોમાં ટાટા બાય બાય